નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ શેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો। અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની અંદર જે નવી સ્વાધ્યાયન પોથી આવેલી છે તેમાં એકમ છે બીજું, આકાશઃ પતતિ। તો તેમાં પ્રશ્ન પહેલો છે, નીચે આપેલા વાક્યોનું મોટેથી વાંચન કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, એક વનમ અસ્તિ, આ રીતના જે અહીંયા 5 વાક્યો આપેલા છે તે તમારે મોટેથી વાંચવાના છે। ત્યાર પછી પ્રશ્ન બીજો છે, આપેલા વિકલ્પમાંથી ગુજરાતી શબ્દનો સંસ્કૃત શબ્દ શોધીને તેની સામે ખરાની નિશાની કરવાની છે। તો સસલું તો શશકઃ થશે, પાંદડું તો પર્ણમ, ત્રીજું છે બોલે છે તો વદતિ, ડરેલો તો ભીતઃ, જંગલ તો વનમ આવશે। ત્યાર પછી આગળ છે 3 નંબર, આપેલા શબ્દોનું મોટેથી વાંચન કરો। સિંહ, પાતાલઃ, ગાયતી, પઠતી, શયનમ, શુક, આ રીતે તમારે આ બધા શબ્દો વાંચવાના છે। ત્યાર પછી ચોથું છે, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। તો પહેલામાં આવશે વનમ, બીજામાં આવશે શયનમ, ત્યાર પછી ત્રીજામાં ભીતઃ, ચોથામાં વૃક્ષ સમીપ અને પાંચમામાં શશક આવશે। ત્યાર પછી પ્રશ્ન 5મો છે, આપેલા ચિત્રોની નીચે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ શોધીને લખવાનો છે। તો પહેલું છે શશક, જે સસલાનું ચિત્ર છે, બીજું છે પાંદડું તો પર્ણમ, વાંદરો તો વાનર, ત્યાર પછી સિંહ અને શૃંગાલ આવશે। જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આગળના એકમની અંદર। આવજો।